સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતલસર રોડ ઉપર આવેલા સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનમાં ભાડે લેવામાં આવેલા ગિરિરાજ વેરહાઉસમાંથી મોટા પ્રમાણમાં મગફળીની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે। જ્યાં સરકારની ટેકાની યોજનામાં નાફેડ દ્વારા 5 ડિસેમ્બર 2024થી 16 ડિસેમ્બર 2024 દરમિયાન ખરીદવામાં આવેલી 57,600ની ગુણી મગફળી સ્ટોરેજ માટે વેરહાઉસમાં રાખવામાં આવી હતી, પરંતુ આમ છતાં પણ થોડા દિવસો પછી વેરિફિકેશન દરમિયાન માત્ર 56,388 જે મગફળીની ગુણી છે તે જ હાજર જોવા મળી હતી અને જે મુજબ 1,212 ગુણી મગફળી ગાયબ જોવા મળી હતી। એક ગુણીની અંદાજિત કિંમત 2,06,000 ને જે 2 લાખથી ઉપરની ગણવામાં આવી હતી, ત્યારે ચોરી ગયેલી મગફળીની કુલ કિંમત આશરે 31,64,956 થઈ રહી છે। ત્યારે આ અંગે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના મેનેજર અમિત કુમાર કિલ્લાએ જેતપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જ્યાં ચોંકાવનારી બાબત એ છે કે કરોડો રૂપિયાની સરકારી માલ સંગ્રહિત હોવા છતાં પણ વેરહાઉસમાં સીસીટીવી કેમેરાની સુવિધા નહોતી। ચોરીની ફરિયાદ બાદ રાતોરાત વેરહાઉસમાં સીસીટીવી લગાડવામાં આવ્યા હતા અને જેને કારણે નાફેડ તથા વેરહાઉસ મેનેજમેન્ટ ઉપર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે।